તો 2025નો મહાકુંભ મેળો જે 144 વર્ષ પછી આવેલો છે। જ્યાં તો અત્યારે આપણે છીએ મહાકુંભ મેળામાં। તો મિત્રો વિડીયો થોડો જૂનો છે, એટલે કે કુંભ મેળાની જ્યારે શરૂઆત થઈ રહી હતી ત્યારનો આ વિડીયો છે, પણ આ વિડીયોના માધ્યમથી હું તમને સચોટ માહિતી આપીશ। એટલે કે તમારે જો કુંભ મેળામાં આવવું હોય તો આ વિડીયોના માધ્યમથી હું તમને અહીંયા સાચી માહિતી, એટલે કે તમારે જ્યારે અહીં પહોંચો એટલે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું છે અને શું શું સાથે લાવવું છે એ તમામ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી આપીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો પૂરો જોજો, કારણ કે વિડીયો પૂરો નહીં જોશો તો તમે જો અહીંયા આવો છો તો ઘણી જગ્યાએ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। જણાવી દઈએ કે અત્યારે 2 સ્નાન પૂરા થઈ ગયા છે, એટલે કે શાહી સ્નાન અને અમૃત સ્નાન, આ 2 સ્નાન પૂરા થઈ ગયા છે અને હવે ત્રીજો સ્નાન આવી રહ્યો છે। તો મિત્રો તમે કોઈ પણ ટ્રેન મારફતે અથવા બસ મારફતે તમે અહીંયા પ્રયાગરાજમાં પહોંચો છો, એટલે કે અત્યારે જે સ્નાન કરવા જાઓ છો, ત્રિવેણી સંગમનું સ્નાન કરવા જાઓ છો, તો તમારે બસ કે ટ્રેન મારફતે અંદર રિક્ષા જવા માટે ખૂબ જ રિક્ષા આઘી રાખતા હોય છે, એટલે કે અંદર ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે 5-10 કિલોમીટર તમારે આઘું ઉતરવું પડતું હોય છે અને એવો સામનો કરવો પડે છે, અને ઘણી વાર તો 3-4 કિલોમીટર ચાલવું પણ પડતું હોય છે, એવો પણ સામનો કરવો પડે છે। તો મિત્રો તમે અહીંયા પહોંચી ત્રિવેણી સંગમને ઘણા બધા ઘાટો છે, તમે ઘણી જગ્યાએ નોખા નોખા ઘાટ છે, સરસ્વતી ઘાટ ને બધા નામ તરીકે નોખા નોખા ઘાટ છે। આ તમે જોઈ શકો છો સામે કિલ્લો છે ને કિલ્લો બાજુ આપણે આ સરસ્વતી ઘાટે આપણે ઊભા છીએ, અને અહીંથી ત્રિવેણી સંગમમાં તમારે બોટ કરવી પડશે। બોટ મારફતે તમે અહીંયા અંદર જાઓ છો એટલે બોટવાળા તમારી પાસેથી અત્યારે હાલમાં જે સરકાર દ્વારા જે રેટ છે તે 120 રૂપિયા 30 રૂપિયા જેવું આજુબાજુ છે, અને આ લોકો તમારી પાસેથી 1500 રૂપિયા અત્યારે હાલ લઈ રહ્યા છે। જી હા, અને જે તમે બાર્ગેનિંગ ભાવતાલ ન કરાવો તો તમારે પૂરો ભાવ દેવો પડતો છે, અને બાર્ગેનિંગ કરાવવો એટલે તમારે 500-700માં પતી જાય છે અત્યારે। એટલે આ રીતના તમારે અંદર ત્રિવેણી સંગમનું સ્નાન કરવા જઈ શકો છો, અથવા તો તમે કાંઠે બેસીને પણ તમે સ્નાન કરી શકો છો। ઝાઝા ભાગના લોકો અહીંયા અંદર બોટ દ્વારા અંદર જે ત્રિવેણી સંગમમાં ગંગા યમુના સરસ્વતીનું જે સંગમ થાય છે ત્યાં સ્નાન કરવાનું વધારે પસંદ કરે છે। તો ત્યાં તમે પહોંચીને મિત્રો તમે સ્નાન જ કરી લેજો, અથવા તો તમને બોટવાળા કહી શકે શ્રીફળ લેજો અને આ પૂજા કરો, તો એમાં પડતા નહીં, કારણ કે જો તે તમે કરી નાખશો એટલે બીજા 1500 રૂપિયા એક્સ્ટ્રા ગણી લેવાના, એટલે તે વસ્તુમાં કાંઈ પડતા નહીં, સ્નાન કરીને તરત પાછા આવી આવજો। મિત્રો તમે અહીંયા આવો છો તો બંને એટલો ઓછો સામાન લાવજો, કારણ કે અત્યારે ખૂબ જ ટ્રાફિક છે, કરોડોની સંખ્યામાં લોકો છે, એટલે બને એટલો સામાન તમે અહીંયા ઓછો લાવજો, અને સાથે સાથે તમારી જે જરૂરી દવાઓ છે તે પણ સાથે લેતા આવજો મિત્રો, અને સાથે સાથે તમે ગરમ કપડાં પણ સાથે લેતા આવજો, અને બને ત્યાં સુધી સામાન સાવ નોર્મલ લાવજો। જો સામાન વધારે લાવશો તો તમારે અહીંયા દિક્કત થશે અને મુશ્કેલી પણ પડી શકે છે એટલી બધી ટ્રાફિકમાં, કે તમે સામાન ક્યાં સાચવો છો મિત્રો, અને ઘણી વાર તો તમારે અહીંયા 5-10 કિલોમીટર ચાલવાનું પણ થતું હોય છે, કારણ કે તે જગ્યા પર રિક્ષાઓ કે વાહન ના જઈ શકતા હોય એટલી બધી ટ્રાફિક હોય છે, અને રિક્ષા અને વાહન ચાલકનું બધું બંધ કરી દીધું હોય છે મિત્રો। અને અહીં ઘણા ખરા અખાડા છે જે એક સરખા તમને લાગે છે, એક સરખા નામવાળા પણ છે, એટલે એ પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો। અને ઘણા ખરા અહીંયા સેક્ટરો છે, જે અહીંયા સેક્ટરોનો નકશો પણ મેકેલો છે મિત્રો, તમે આવો છો તો ખાસ કરીને માહિતી ખાસ મેળવી લેજો, જેથી કરીને તમે અહીંયા ભૂલા ન પડો ને સારી રીતે તમે અહીંયા બધું ફરી શકો મિત્રો। અને જો મિત્રો તમારે પ્રયાગરાજમાં જે બધા મંદિરો છે તેમાં તમારે ફરવું હોય, આખો દિવસ ટાઈમ હોય તમારે ફરવું હોય, જેમ કે નાગવાસુકીના દર્શન છે, હનુમાનજીના દર્શન છે, લેટેબુ હનુમાન, અક્ષયવટ, વેણી માધવ મંદિર, અલૌકિક દેવી મંદિર, એટલે મિત્રો આ બધા ધામે ફરવું હોય તો તમે રિક્ષા મારફતે તમે ફરી શકો છો, અને રિક્ષાવાળા અહીંના 4-4 હજાર રૂપિયા કરતા હોય છે, કારણ કે અત્યારે સિઝન છે અને કુંભ મેળો ચાલી રહ્યો છે એટલે, અને જો તમે આડેદી ફરો છો તો એ 1000 રૂપિયામાં 500 રૂપિયામાં પતી જતું હોય છે મિત્રો। તો આ હતી આજની સચોટ માહિતી મિત્રો, તમને ગમી છે, તમે કુંભ મેળામાં આવો છો તો આ વસ્તુનું ધ્યાન રાખજો, આ માહિતી સંપૂર્ણ મેળવી લેજો બધી, અને આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂર કરી દેજો।